શહેરા તાલુકાના લીબોદરા પાસેથી પસાર થતી કુણ નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરીને પસાર થતા બે ટ્રેક્ટરને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી શહેરા સેવા સદન ખાતે કબજે કરાયા છે। પંચમહાલ જિલ્લામાંથી બેફામ ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી થતી હોવાની લોકબૂમ ઉઠવાને લઈને પંચમહાલ ખાણ ખનીજ વિભાગના ફિલ્ડ અધિકારીઓએ શહેરાને લીબોદરા પાસેથી પસાર થતી કુણ નદીમાં તપાસ કરતા નદીમાં બે ટ્રેક્ટરમાં રેતી ભરતા નજરે પડતા બંને ટ્રેક્ટરને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડીને શહેરા સેવા સદન ખાતે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેને સૌથી મહત્વની વાત તો એ છે કે ખનીજના ખાતાના અધિકારીઓને નાની કેડી જેવા રેતીના ટ્રેક્ટરો જ હાથ લાગતા હોય છે। મોટા મગરમાછો કહેવાતા સફેદ પથ્થરના વાહનો કેમ હાથ લાગતા નહીં હોય તે પણ એક વિચાર જેવો પ્રશ્ન છે। શહેરા તેમજ મોરવા હડફ તાલુકાના અનેક વિસ્તારોમાંથી સફેદ પથ્થરની ચોરી થતી હોવાની લોકબૂમ ઉઠવા પણ પામી છે, છતાં સફેદ પથ્થરના વાહનોને કેમ પકડવામાં આવતા નહીં તેવું કેટલાય બુદ્ધિજીવીઓમાંથી સાંભળવા મળ્યું છે। વધુમાં એવું પણ સાંભળવા મળ્યું છે કે સફેદ પથ્થરની ચોરી કરતા ખાણ ખનીજ માફિયાઓ તેમજ ખનીજ વિભાગના અધિકારીઓના મીણા પીપળાના કારણે ખનીજ ચોરી થતી હોવાનું પણ કહેવાય છે।